પહેલાં જે તે એકમ, પછી તે દુકાન હોય, પાર્લર હોય કે અન્ય કોઈ એકમ, તેની સીલ મારવાનું. ત્યારબાદ સીલ કરેલા એકમ આગળ સફાઈ કામદારોના હાથે જ કચરો નાખવો. ત્યારબાદ ગંદકી કરવા બદલ જે તે એકમો સામે કાર્યવાહીના નામે જંગી દંડ વસૂલ કરવાનો. ત્યારે તમે પણ જોઈ લો એએમસીની ફેક કાર્યવાહીના સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે મેગાસિટી અમદાવાદથી, જ્યાં બોડકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગની ફેક કાર્યવાહીને જોઈ તમે પણ દંગ રહી જશો. પહેલા પાન પાર્લર પર સીલ મારવામાં આવ્યું, ત્યારબાદ અધિકારી દ્વારા સફાઈ કર્મચારીને ઓર્ડર આપી કચરો ઠલાવવામાં આવ્યો. આમ એકમને સીલ માર્યા બાદ એએમસી દ્વારા નખાય છે કચરો. હવે સવાલ એ છે કે સ્વચ્છ ભારત મિશનમાં આ પ્રકારે ખોટી કાર્યવાહી કરી નંબર મળી જશે ખરો? ખોટી કાર્યવાહી કરી નાગરિકોને સોલિડ વેસ્ટ વિભાગ શા માટે કરી રહી છે પરેશાન? શું આ રીતે નાગરિકોને પરેશાન કરી ટાર્ગેટ પૂરા કરવામાં આવશે? ત્યારે હાલ આ વિડીયો સામે આવ્યા બાદ બોડકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા છે. સાથે જ અધિકારીઓની મનમાની સામે નાગરિકો રોષ પ્રગટ કરી રહ્યા છે. જ્યારે પાવરનો ખોટો દુરુપયોગ કરી જનતા આ અધિકારી કોણ છે તેની ઓળખ કરી નાગરિકોને પરેશાન કરતા આવા અધિકારી પર એએમસી સત્તાધીશો કાર્યવાહી કરશે કે કેમ એ હવે જોવાનું રહ્યું.